ગેરંટીથી ફ્રેન્ડ્સ, આ રીતે દાળ ભાત તમે ક્યારે પણ નહીં બનાવ્યા હોય. જે રીતે આપણા દાદી નાની બનાવતા હતા તે રીત હું તમારી સાથે આજે શેર કરવાની છું. તો સૌથી પહેલાં આપણે ભાતને ધોઈને અડધી કલાક માટે પલાળી દીધા હતા નોર્મલ પાણીમાં. હવે આપણે ભાતને બાફવા રાખીશું. તેની અંદર આપણે થોડું એવું ઘી અને નમક ઉમેરી દેવાનું છે. આ રીતે ભાત બાફતી વખતે ઘી ઉમેરવાથી ભાત ખૂબ જ સરસ ટેસ્ટી બને છે. તો અહીંયા આપણે તુવેર દાળને પણ પલાળીને રાખી દીધી હતી 20થી 25 મિનિટ માટે. તો દાળ પણ સરસ પલળી ગઈ છે. તો દાળને હવે આપણે આ રીતે ખુલ્લા પેનમાં બાફવાની છે. આપણા દાદી નાની આ જ રીતથી દાળ બાફતા હતા. તેથી તે લોકોને એસિડિટી, યુરિક એસિડનું એટલે તેને આવી ગંભીર બીમારીઓ નહોતી થતી. પણ આપણે શું કરીએ છીએ, જે આ દાળમાં ફીણ વળે છે ને તે ફીણ ખાઈએ છીએ. એ ફીણ આપણે ખાવાના નથી. જો એ ખાવામાં આપણે ઉપયોગમાં લેશું ને તો આ બધી બીમારીઓ આપણને આવશે. યુરિક એસિડનું પ્રમાણ ખૂબ વધારે છે આ ફીણ. તો આપણે તેનો ઉપયોગ ન કરવો જોઈએ. તો આ ફીણ ઓછા થઈ ગયા છે. તો હવે તેની અંદર આપણે બધા ખડા મસાલા કરી દેવાના છે. જે આપણે તજ, લવિંગ, બાદિયા જે બધું ઉમેરતા હોય તમાલપત્રની દાળ બાફતી વખતે જ ઉમેરી દેવાના છે. અને આ રીતે ફ્રેન્ડ્સ તમે ચોખા પલાળીને બાફશો ને એટલે ફટાફટ 5 જ મિનિટની અંદર એકદમ ખીલેલો અને છૂટો છૂટો ભાત તૈયાર થશે. ભાત ચડી જાય ને ત્યારે તમારે અડધા લીંબુનો રસ ઉમેરી દેવાનો, જેથી કરીને ભાત છે તે તમારા ખૂબ જ સરસ સફેદ બનશે. તો આ ટ્રીક તમે જરૂરથી અપનાવજો ને ઉપરથી 1 ચમચી ઘી ઉમેરી દેજો એટલે ભાત ખાતી વખતે ખૂબ જ સરસ ટેસ્ટ આવશે. તો દાળને આપણે 20થી 25 મિનિટ માટે મીડિયમ ફ્લેમ ઉપર સરસ બાફી લીધી છે. હવે આપણે દાળને ઝેરી લેશું. આ રીતથી દાળ બનાવશો ને ફ્રેન્ડ્સ એટલે દાળ સરસ બફાઈ જશે, એ પણ ખુલ્લા પેનમાં. તો એ વઘાર કરવાનું, થોડું તેલ લીધું છે. તેલ ગરમ થાય, રાઈ, જીરું, મેથી અને હિંગ ઉમેરી દેવાના. સાથે મીઠા લીમડાના પાન અને 1 લીલું મરચું ઉમેરી દઈશું. સાથે જ આપણે જે બધા ગરમ મસાલા હતા તે દાળમાંથી કાઢી લીધા હતા. હવે તે પણ વઘારમાં ઉમેરી દઈશું. અને 1 ટમેટું ઉમેરીને વઘાર સરસ સાતડી લેશું. પછી દાળ ઉમેરી દેવાની છે. સિંગદાણાને પણ આપણે ગરમ પાણીમાં થોડી વાર માટે પલાળી દીધા હતા. હવે તે પણ સાથે ઉમેરી દઈશું એટલે તે પણ સરસ ચડી જાય. દાળમાં આપણે લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર અને સ્વાદ અનુસાર નમક ઉમેરીને દાળને 10 મિનિટ માટે આ રીતે ઉકાળી લઈશું. 10 મિનિટ પછી તેની અંદર ગરમ મસાલો, લીંબુ અને ખાંડ ઉમેરી દેવાના છે. લીંબુ અને ખાંડ લાસ્ટમાં જ ઉમેરવાના છે. જો સાથે ઉમેરી દેશું તો લીંબુના લીધે દાળ કડવી ટેસ્ટ કરે છે, એટલે લાસ્ટમાં જ ઉમેરવાના છે. તો હવે દાળ આપણી રેડી છે. તો ગરમા ગરમ દાળ ભાતને આપણે સર્વ કરીશું. આ રીતથી દાળ ભાત બનાવશો ને એટલે મહેમાનો તમારા વખાણ કરતા નહીં થાકે. તો જરૂરથી ફ્રેન્ડ્સ